આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે। આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર થોડા દિવસ પહેલા ગોંડલમાં એક હુમલો થયો। હુમલા પછી ઘણા બધા સવાલો થયા, ન્યાય પર સવાલ થયા અને સાથે જ જ્યારે હુમલો થયો એના પછી ફરિયાદ કેમ નથી નોંધવામાં આવતી એ પણ પ્રશ્ન થયા। ગઈકાલે વિધાનસભાની બહાર ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા એવું કહ્યું કે અમારા નેતા પર હુમલા થઈ જાય, અમારા નેતા સાથે કંઈ પણ થાય છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી। સરકાર આ કેવું તંત્ર ચલાવવા માંગે છે કે જેમાં કોઈ હુમલો કરી જાય છે, કોઈ મારવાનો પ્રયાસ કરે છે છતાં પણ એક ફરિયાદ નોંધવામાં નથી આવતી। આના જવાબમાં સંજય કોરડિયા, જે જૂનાગઢના ધારાસભ્ય છે, એમણે સ્પષ્ટ એવું કહ્યું કે સરકાર આવું કશું ચલાવી લેવાની નથી। ગોંડલમાં હુમલો થયો હતો, અત્યારે રાજકોટમાં દાખલ છે। અમારા પોલીસ સામેથી ગયા હતા, એમની ફરિયાદ નોંધવા માટે એમની તબિયત જેમ જ સારી થશે એમ તરત ફરિયાદ નોંધવામાં આવશે। અમે એવા કોઈ જ ઉદાહરણ પૂરા નથી પાડવા માંગતા। લુખ્ખા ગુંડા તત્વો સામે કાર્યવાહી થવાની જ છે। જેણે પણ હુમલો કર્યો છે એની સામે અમે કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ। ગોંડલ એમ પણ ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે। ગોંડલમાં સતત આ પ્રકારના સમાચાર આવે કે જેમાં કોઈ પર હુમલો થયો હોય કે કોઈને મારી નાખવામાં આવ્યા હોય, એના પછી ગોંડલમાં તંત્ર કેવું કામ કરે છે, પોલીસ કેવું કામ કરે છે, એના ઉપર બહુ બધા પ્રશ્નો હોય છે અને વધુ એક પ્રશ્ન આ ઘટના પછી પણ થયા। સંજય કોરડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આ આખા વિષય પર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના નેતાએ પ્રતિક્રિયા આપી છે। તો સંજય કોરડિયાએ શું કહ્યું, જિગીશા પટેલના ન્યાય માટે ભારતીય જનતા પાર્ટી શું કરવાના છે તે સાંભળો। નેતા દ્વારા જે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે, ત્યારે આપ સૌ મિત્રોને, ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા, એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો, ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે ને જ્યારે નિવેદન આપી શકીએ ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી, જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી થશે। આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે ફક્ત આક્ષેપો કરવાને બદલે પોલીસની અંદર એમને ફરિયાદ કરવાની પણ ક્ષમતા રાખવી જોઈએ। ફરિયાદ ન કરે અને ફક્ત આક્ષેપો કરે તો એ ન ચલાવી। એટલે આ રીતે એની તપાસ માટેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર છે, વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન માટે એના માટે પોલીસ તંત્ર સજ્જ છે।